છોટાઉદેપુર ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા હર્ષોલ્લાસ સાથે ઈદ ઉલ ફિત્રની શ્રદ્ધાભેર ઉજવણી કરી. હિજરી કેલેન્ડર મુજબ 10મા મહિનામાં એટલે કે સવ્વાનના પહેલા દિવસે આ ઈદ ઉલ ફિત્રનો તહેવાર વિશ્વભરના મુસ્લિમ બિરાદરો દ્વારા મનાવવામાં આવે છે. ઇસ્લામી કેલેન્ડરમાં આ મહિનામાં ચંદ્રના દેખાવાની સાથે જ શરૂ થઈ છે ઈદની ખુશી. ઈદ ઉલ ફિત્ર મુસ્લિમોનું પવિત્ર તહેવાર છે, જે રમઝાન મહિનાના રોજા ઉપવાસની ખુશી અને સમાપ્તિ અને સવ્વાલ મહિનાની શરૂઆત તરીકે ઉજવાય છે. આ દિવસે આખા મહિનાની આરાધના, રોઝા બાદ વિશેષ નમાઝ અદા કરી અલ્લાહનો આભાર માનવામાં આવે છે. નવા કપડાં પહેરી નમાઝ અદા કરી એકબીજા મળી ભાઈચારા અને ખુશીના સંદેશ સાથે ઈદની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. વહેલી સવારથી છોટાઉદેપુર નગરમાં ઈદની ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી મુસ્લિમ બિરાદરો ઈદની ખાસ નમાઝ અદા કરવા માટે ઈદગાહ ખાતે તેમજ વિવિધ મોહલ્લાની મસ્જિદોમાં જતા જોવા મળ્યા હતા. છોટાઉદેપુર નગરના મુસ્લિમ બિરાદરોને ઈદગાહ ખાતે ઈદની વિશેષ નમાઝ જામા મસ્જિદના પેશ ઇમામ સાહેબે અદા કરાવી હતી. નમાઝ બાદ ઇમામ સાહેબે દેશમાં શાંતિ, ભાઈચારો જળવાઈ રહે અને દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી ખાસ દુઆ ગુજારવામાં આવી હતી. ઈદની શુભેચ્છા પાઠવવા માટે છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા સહિત નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરો અને હિન્દુ સમાજના અગ્રણીઓ ઈદગાહ ખાતે પહોંચી મુસ્લિમ બિરાદરોને પવિત્ર રમઝાન ઈદની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.